જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. વામન જયંતીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ. ભાદ્રપદ માસની સુદ પક્ષની 12 તિથિએ વામન દ્વાદશી અથવા વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ અનુસાર જે સમયે વામન ભગવાને જન્મગ્રહણ કર્યો તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્ર પર હતો. તે વખતે ભાદ્રપદ માસની સુદ પક્ષની શ્રવણ નક્ષત્રવાળી 12 હતી. અભિજીત મુહૂર્તમાં ભગવાનનો જન્મ થયો હતો અને સઘળા ગ્રહ, નક્ષત્ર તથા તારાઓ ભગવાનના મંગલમય જન્મને સૂચિત કરી રહ્યા હતા. તે વખતે વિજયા દ્વાદશી તિથિ હતી અને સૂર્ય આકાશની મધ્ય ભાગમાં આવેલો હતો. આ દિવસે કેટલાક લોકો વ્રત પણ કરે છે, જેનું વિધાન આ પ્રમાણે છે. વામન દ્વાદશીનું વ્રત કરનાર વ્રતીએ દ્વાદશીના દિવસે મધ્યાહ્ન સમયે ભગવાન વામનનું ષોડશોપચારપૂર્વક પૂજન કરવું તથા વામન ભગવાનની કથાનું શ્રવણ કરવું. તે સમય પછી એક માટીના પાત્રમાં દહીં, ચોખા અને ખાંડ મૂકી તે બ્રાહ્મણોને દાન કરી દેવું. આ દિવસે ફરાહાર કરી અને બીજા દિવસે એટલે કે તેરસના દિવસે પારણા કરવા. વ્રતની કથા આ પ્રમાણે છે. સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્યરાજ બલિએ સ્વર્ગલોક પર અધિકાર જમાવી દીધો હતો. સમસ્ત દેવતા સ્વર્ગ ભ્રષ્ટ થઈ જતા ઇન્દ્રની આગળ કરીને ભગવાન વિષ્ણુની પાસે ગયા અને પોતાની આપત્તિ દર્શાવી. આ સાંભળી ભગવાને કહ્યું કે હું સ્વયં દેવમાતા અદિતિના ગર્ભમાંથી જન્મ લઈ અને તમને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવીશ. ભગવાનની આવી વાણી સાંભળીને સઘળા દેવગણ ખુશ થઈ દેવમાતા અદિતિ પાસે જઈ ભગવાનના અવતારની પ્રતિજ્ઞા કરવા લાગ્યા. આ બાજુ રાજા બલિએ ભૃગુવંશી બ્રાહ્મણોને લઈ નર્મદા નદી કિનારે અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યો. બીજી તરફ ભગવાનના અવતારનો સમય જાણી સઘળા ગ્રહો અને નક્ષત્રો પોતપોતાની શુભ સ્થિતિઓમાં આવી ગયા. આકાશમાં શંખ, ઢોલ, મૃદંગ વાગવા લાગ્યા અને આ રીતે ભગવાન શ્રી હરિનો ભાદ્રપદ માસની સુદ પક્ષની 12 વામન અવતાર રૂપે જન્મ થયો. બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા છે તે જ ભગવાને જાણ્યું. ત્યારે તેઓ બાલ બ્રહ્મચારીના વેશમાં બલિની યજ્ઞશાળાએ પહોંચ્યા. તેમજ તેજોમય સ્વરૂપને જોઈ અને બલિએ આસન આપી અને તેમનું ષોડશોપચાર પૂજન કર્યું તથા ચરણો ધોયા. તે પછી તેમને વંદન કરી અને બલિ બોલ્યા, હે બ્રાહ્મણ કુમાર, આપ ગાય, સુવર્ણ, ભૂમિ, રથ, અશ્વ, ગજ વગેરે જે પણ કંઈ જોઈએ તે માંગી લો. વામન ભગવાને કહ્યું, હે દેવેન્દ્ર, આપ ભક્ત પ્રહલાદના વંશજ છો અને મેં માગી વસ્તુઓ આપવામાં શ્રેષ્ઠ છો. એટલા માટે આપની પાસે થોડીક પૃથ્વી એટલે કે 3 ડગલા પૃથ્વી માંગુ છું. આનાથી વધારે મારે કશું જ જોઈતું નથી, કેમ કે આવશ્યકતા કરતાં વધુ માંગવું એ એક પાપ છે. ભગવાનની વાત સાંભળી અને બલિરાજાએ તો હસતા હસતા કહ્યું, ઠીક છે બ્રાહ્મણ કુમાર, જેટલી તમારી ઈચ્છા હોય તેટલું લઈ લો. તે વખતે દૈવ્ય ગુરુ શુક્રાચાર્ય તેમને વરદાન આપતા રોક્યા અને કહ્યું, માગણી કરનાર સ્વયં ભગવાન શ્રી હરિ છે. તેઓ 3 ડગલામાં સઘળું બ્રહ્માંડ માંગી લેશે. ગુરુના આ વચન પર બલિએ કહ્યું, જેમના માટે યજ્ઞાદિ કરવામાં આવે છે તેવા ભગવાન વિષ્ણુ જો જાતે જ ઉપસ્થિત હોય અને દાન પ્રાપ્તિની ઈચ્છાએ વરદાન માંગતા હોય તો હું અવશ્ય આપીશ. આ સાંભળી શુક્રાચાર્ય ક્રોધે ભરાયા અને બલિને શાપ આપ્યો કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને કારણે તમે શ્રીહીન થઈ જશો. જ્યારે બલિ દાન આપવા માટે ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવા લાગ્યા ત્યારે દેવતા, ગંધર્વ વગેરે તેમની પ્રશંસા કરતા દિવ્ય પુષ્પોની વર્ષા કરવા લાગ્યા.
તે ભળ ભગવાને પોતાના એક ડગલાથી સઘળી પૃથ્વી અને બીજા ડગલાથી સઘળા લોક માપી લીધા તથા ત્રીજું ડગલું બલિના મસ્તક પર મૂકી બલિને સૂતરલોકનો સ્વામી બનાવી દીધો. તેમના રક્ષણ માટે સુદર્શન ચક્રની નિમણૂક કરી દીધી. રાજા બલિએ સદા દર્શન આપવાનું વરદાન ભગવાન પાસેથી પ્રાપ્ત કરી લીધું. વામન ભગવાનના આ અદ્ભુત અવતારના ચરિત્રનું શ્રવણ કરનાર પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્રી વલ્લભાધીશ કી જય.